તમે ઓફિસે આલો તમે પૈસા જ ખાધેલા છો ઓલો છોકરો મેં ક્યાં ખાધા પૈસા? છોકરો બોલ્યો કહેતો છો ઈ કે 200 રૂપિયા તમે લઈ ગયા છો અમે લીધા જ નથી લે. તમે હા શું બોલો હાલો ઓફિસે ઈ સિવાય તમારું નહીં સેટિંગ આવે હાલો તમે અંદર ઓફિસે હા હું તમને પછી બધી વાત કરું હા કારણ કે મારે પણ બહાર જવાનું છે એ. હાલો અહીંયા હવે તમને શું કહું ખબર છે હા કે હું મારા એક ઉપરથી સાહેબનો ફોન આવેલો છે હા અને મારે જવાનું છે એક મીટિંગમાં હા મીટિંગમાં હું 3-4 દી હોમકોમ જવાનું છું ક્યાં ઠેઠ હમકોમ. એટલે હું લગભગ 4-5 દી આવી હા તમારે આ ડ્યુટીનું બધું રક્ષણનું બધું ધ્યાન રાખવાનું છે કોઈ હા. હેરાફેરી દારૂની કાચ છે કોઈ હા. જુગારની એની તમારે ફૂલ કાળજી રાખવાની છે હું તમને ભલામણ કરીને જાઉં છું હા. અને ક્યાંય હપ્તો કે પૈસા કે ખાવાના નથી હા એ ધ્યાન રાખજો ને પછી હું આવીશ ને પછી મને ખબર પડશે ને તો હું હા. બધું જોઈશ પાછો તપાસીશ હા બરાબર એટલે જો આ હા. ભૂલ ન પડે વાંધો નહીં. અને ઠેઠ જઈને આવું ત્યાં સુધી તમારે સંભાળવાનું સાર જ હા હા અને બીજા આપણા કર્મચારીઓ છે કે નહીં હા એને તે તમારે ફૂલ કાયદો કરવાનો હા એ ઉપર સાહેબે કીધેલું છે મારે ઉપર સાહેબ આવ્યા ને એની મુલાકાતે હું જઈ આવું હા ત્યાં મારે મુલાકાત કરવી પડશે હો હા જઈ આવો. હાલો સાહેબ તો ગયા છે પણ હું જાઉં તો ખરો કંઈક મળે તો મારું થાય ને એમાં. હાલો હું જાઉં હવે ઘરે આમાં શું છે એમાં ઘરે હવે બાપા સાહેબ મારો શું લે છે લાઈ એમાં? લ્યો શું લાઈ લ્યો હું બે ઢોકા ઈટી ગયા સાહેબ હા તો હું આ બધું કરે છે આમાં? આપણે તમને હપ્તા દેવી સેવી ને હે નથી દેતા હપ્તા તમને બોટલ છે દારૂની એલા તો ક્યાંથી તે લાવ્યા હપ્તા તમને દેવી સેવી સાહેબ હપ્તામાં હું આ લાલ ટોપી છે હાલ. ટોપી ચાલે. વાત તો કરો પેલા સાહેબ પણ વાત શું ના છે? જન કરી દે હપ્તા દેવી તમને કહી હપ્તા દેશે જેવી સાહેબ. સહી પર અત્યારે ભીંસ છે ઉપરથી સાહેબ ગયા છે બહાર બહાર ગયા છે હા હા અને તો પાછા કઈ હું બેસી જાય ને નહીં કહું હવે મારું રાખવું જોઈએ ને એનું રાખવું જોઈએ તારે બેય નું રાખી તો હાલે અત્યારની વાત કરો અત્યારે તમે મને આપી દીધો હું કહું કયા સાહેબ હશે અને પછી કરવું તો પડે જ છે ને મને બીવરાઈ દીધો અંદરલી એમ અરે બીરાવો જ પડે ને એને 50-50 કરવાનું હોય 50-50 પછી કઈ તમને કીધું અને છે તું ઓલા અડધો સાહેબ ભાગ. ને હું લેવા કઈ બેસી જશે પણ ઈ મને કહેતો ધોકા મારે તો ગમે એને હાસુ કેવું પડે ધોકા પડે એટલે હા એ વાત સાચી તારી હા પણ હવે તું છે ને ક્યાં તો ને વાત કરે. બેસી જશે. પણ હું તમને એમ કહું સાહેબ હે પાછું તમે ન જોયું ને અહીંયા નતા તમે મને ધોકા ઈટવા મીના હતા કેવા પણ વાગ્યા પછી તો મારે કરવું જ પડે ને એને. બહુડા બહુ દુખે મને હું હસતો તારે ના સાહેબ ને પાછો જો આમ ચૂં કર્યું ને મને 2 હોટા મરાવ્યા બસો તમે ઈ મને ન આપ્યા બસો આપ્યા મને ચોખા પાછા ખવડાવ્યા સાહેબ ને વાલો ત્યાં એટલે તારે 2 કોનું રાખવું જોઈએ હવે બે કોઈનું રાખી હા ખોડા દાદા આવે ને બહાર ગામ લે એટલે હું એને વાત કરું ઘરે હા. જાવ ને હા. કે સાહેબ બહાર મારી વાત થઈ ગઈ છે હા. તમારે છે ને હપ્તા દીજે રાખવાનું છે ને આપણો હા. ધંધો શરૂ રાખવાનો છે હા તો હું જાઉં ને હા જાઓ પણ ધંધો તમારો હાલવા દેવી હા અને પાછા સાહેબ ને વાલા તાવ નહીં થઈ હા, વાલા એમ. તો હો હાલે હા તે હાલો હું હા જાઉં હા જાઓ હવે લાલ્યો ભલે ને ગયો સાહેબ ની જગ્યા આપણે તો ઓકે થઈ ગયું હવે ત્યાં ભલે ગયા હમણાં રજા માટે સરસ લાગી ને તમને હમણાં પાણી પાઈ દો તમને હો જો ઘર આવી ગયો હવે ભૂયા દાતા ને હો તમને આ બધું અજાણ્યું કહેવાય અહીંયા કૂતરા ભયા તને ખબર હોય ની કૂતરી વિયાણીની છે કઈક છોટી જાહે હાલો આમ સીધા આપણે વાડી કોરા વ્યાજ આવી દાદા પાણી ક્યાં છે? પાણી આપણે આ વાડી આવી જ ગઈ છે હવે ન્યા પી લેવી વાડી ન્યા છે આપણે તો છોકરા ન્યાય દે આમાં જાળી પગ દીજો ખાપા વાગે નહીં આટલો આવી ગયો અહીંયા પાણી સાગડી છોકરા મોકલો પાણી ભરી આવે આ પાણી તો છે એની પાસે આ પેલા છોકરા પાણી થોડું થોડું પીવો બધા છોકરા કારું ના ભૂખ્યા તમ તો તલવળી ગયા આ વેકેશન રેમ ત્યાં સુધી રહેવાનું છે તમારે હો આ જો કેરીયું બેરીયું ખાવ માથે હાંકવું પડે અને લાય થોડુંક હું પી લઉં લાય મારે
આવ્યા ખોડા હજી આવ્યો છો ને તું આ છોકરા મૂકીને ક્યાં આવી ગયો તો હે ને કોઈ બાપા તું રખડે જ છો આ ઝીણો એવો છોકરો મૂકીને ભાગ્યો તું સાહેબે મને ધોકાવી નાખ્યો હું બેડી હું બારો વયો ગયો શું લેવા સાહેબ આવ્યા છે બે તને ખબર તો છે આપણે હરિભજન કરવી એને કહેવાય નહીં મેં કીધું હું કહું ખોડા દાદા ને અમે બે હું કહું 180 વર્ષ આ ભજન કરવી ભજન અમારા વડવા મરી ગયા ભજન કરી કરીને કે તું કઈ ધંધો ન કરતા એને કે હું હા કહેવાય નહીં એને કયા સાહેબ આવ્યા કીધું, ઓલા ગુફે સાહેબ તો એને ફોન કરીને વાત કરી લે તારી માર્યો હા ઢીપી નાખ્યો ઓળખાણ જ નહીં હજી વાહો દુખે બેડી હું ફરક નહીં ઓલા સાહેબ ને ખબર છે ને નાના હિસાબે એને ખબર હતી એ મને માર્યો એને માર્યો હા તો એને પૈસા તો આપણે આપીએ છીએ હું લેવો મારવો જોવે તોય માર્યો મને તો આપણે એને પાસે કાંઈક પૈસા લેવા જો પાછા હવે કાંઈક પ્લાન તો કરવો જો ફોન કરું મરાય કેમ ફોન કરો હાલો સાહેબ હા બોલો એટલે અમારા લાલ્યાને કેમ તમે ઢીબી નાખ્યો કોણ બોલો લે ખોડા દાદા બોલું હું કોણ બોલો એ કઈ પકડાઈ ગયો છો માલ નીકળવાની વાત છે માર્યો માલના પૈસા આપી છે હવે તમારે ધ્યાન ન રાખવું પડે ઉલતું મારે રાખવું પડે ને હવે એ સાહેબ ને તમારે કહેવાય નહીં કોઈ દે એ સાહેબ ને કહી દેવાય કે ભાઈ ખોટું છે એમ કહી દેવાય ઉપર મારે ખર્ચાનું રાખવું પડે હવે ઉપર તમે ગમે તારા જાજો અમારે હેઠે શું કરવું મારે કરવું પડે હવે ધ્યાન રાખજો અમારે લાલ્યાને મારતા નહીં હો એ હવે ન મારો એક તો બંડલ ના બંડલ જલવી દીધા ને પાછા ઠોકવા માંડો તમે ઘેરે નો આવ્યો તો અમારી 71 પેઢીમાં કોઈ માર ના ખાતા તમે અમારા લાલ્યાને સ્વાયત્રા પાડી દીધા હું હજી હાથે ભરેલું તઈ બતાવી એને એમ થોડો મરાય શેક જો હું છે કે તમને આવો ભાટા શેક મારે તમને આપવો પડશે એવું લાગે ફોન મેં કહો હવે હું તમને વાત કરું હા બોલ ઈ હતા ભેગા અને એક બીસા સાહેબ નવા હતા અહીંયા આજ હું એના હારે વાત કરી ન થાય હોય ઈ સાહેબ હારે હું કહું અમે તમને હપ્તા દેવી તોય તમારે ઠોકાવા ઈ કે ઈ નવા સાહેબ હતા ઉપર લે અમારે ઈ કે અમારે ખોટું ન કરાય ઈ કે અમારે ઈ કે મારવો જ પડે તો નહીં તે એમ કહેવાય નહીં અમે પૈસા આપીએ તો છે ને આપીએ ને એમ ન કહેવાય કીધું મેં કાંઈ વાંધો નહીં હું એને મળી લઈ તને કીધું તું આપણે કોઈ માર નથી ખાવાના કોઈ તું માર ખાઈ પછી એવો શું કઈ ધ્યાન રાખવાનું હોય સાહેબે માર્યો ઉપર જતા હો તમે મારો પેટીમાં કોઈ માર ના ખાતો કે જ ખાતો એ વાત હાચી. તો તારામાં ભૂલ હોય તો જ તે માર ખાતો હોય એની છત્રાએ નો વેસાય હું એમ કહું તમારામાં ભૂલ હતી એટલે જ તમે સટકીને વહી ગયા બે દી બહાર ગામ બહાર ગામ ગયો તો પણ મારે જે બીજાનું કામ હતું એટલે ગયો તો ને તારે ધ્યાન રાખવું તો કયા સાહેબ આવ્યા એ તારા સાહેબને મળી લેવાય મને તો એવું લાગે ખોડા દાદા તમે સટકીને જ વહી ગયેલા સૌ અટકી ના ગયો એટલે હું તો ક્યાં ત્યાં આવું ઉભા ઓફિસે તને કીધું તું હા મને પાછો તમારે સડાવવો ને તમે જ અરે એને હું કહી દઈશ તું તારે તને હાથ નો ડાળાવે તો વાંધો નહીં. હા બસ